ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ બનવા માટેની શારીરિક જરૂરિયાતો શું છે? ચાલો આજે આપણે એ જ સમજીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને શારીરિક ધોરણોથી શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલા જોઈશું કે ભરતી માટે નક્કી કરેલા શારીરિક માપદંડો કયા છે. આ એકદમ પ્રાથમિક માપદંડ છે ફિટનેસ ટેસ્ટ પહેલા. ચાલો પુરુષ ઉમેદવારોના ધોરણો જોઈએ. અહીં ઊંચાઈની જરૂરિયાતમાં કેટેગરી પ્રમાણે થોડો ફેરફાર છે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ ટેબલમાં પુરુષ ઉમેદવારો માટેના બધા જરૂરી માપદંડો એકસાથે જોઈ શકાય છે. અને હા, એક જરૂરી વાત, છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર તો થવો જ જોઈએ. હવે વાત કરીએ મહિલા ઉમેદવારોની. અહીં પણ ઊંચાઈના માપદંડ કેટેગરી પ્રમાણે અલગ છે. તો મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને વજનના જે ધોરણો છે તે અહીં આપેલા છે. ચાલો હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ, જે છે શારીરિક ક્ષમતા કસોટી. આ ટેસ્ટમાં મુખ્યત્વે દોડ, કૂદકા અને શરીરની તાકાત જેવી બાબતો ચકાસવામાં આવે છે. તો સૌથી પહેલા જોઈએ કે પુરુષ ઉમેદવારો માટે કઈ કસોટીઓ રાખવામાં આવી છે. 1600 મીટરની દોડ માટે 6 મિનિટનો સમય છે. માજી સૈનિકોને થોડો વધુ સમય મળે છે. દોડ સિવાય પુરુષ ઉમેદવારોએ આ 4 અન્ય ટેસ્ટ પણ પાસ કરવાના હોય છે. અહીં ઊંચા અને લાંબા કૂદકા માટેના માપદંડ પણ માજી સૈનિકો માટે થોડા અલગ છે. બધા જ પુરુષ ઉમેદવારોએ 8 પુલઅપ્સ અને 18 ફૂટ રસ્સા ખેંચ પૂરા કરવા જરૂરી છે. ઓકે, તો હવે વાત કરીએ મહિલા ઉમેદવારો માટેની શારીરિક ક્ષમતા કસોટીની. મહિલા ઉમેદવારોએ 800 મીટર દોડવાનું છે, જેના માટે સમય મર્યાદા નક્કી થયેલી છે. ઊંચા અને લાંબા કૂદકામાં પણ માજી સૈનિક મહિલા ઉમેદવારો માટે ધોરણો થોડા અલગ છે. તો આ હતા ફોરેસ્ટ ગાર્ડ બનવા માટેના શારીરિક માપદંડો. શું આપ આ પડકાર માટે તૈયાર છો?